હા, રિક્ષામાં જાય છે. એ ગઈ રિક્ષામાં, દેખાય. જીનુબેન હવે રમશે. ઊંઘમાંથી ઉઠીને ડાયરેક્ટ આવી છે. ઊંઘમાં ઉઠીને ફટાફટ ભાગી જ છે બેન. એ જીનું પાણી પડે બેટા ઉપરથી, જો ઉપરથી પાણી પડે છે. કારણ કે હું રાત્રે 8 વાગે લાઈવ આવું છું, એટલે મારે વહેલું જમવાનું બનાવી દેવું પડે છે. 2 દિવસથી થોડું ગળું પણ ખરાબ છે, એના લીધે છે ને બોલાતું પણ નથી. પણ હું 8 વાગે લાઈવ આવું છું, એટલે અત્યારે 7 વાગી ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11:15 અને જો મૈત્રી પણ સ્કૂલે જવા રેડી થઈ ગઈ છે. જીનું પણ તૈયાર થઈ ગઈ છે અને બધું કામ પતી ગયું છે. જમવાનું બધું આજે તો પતી ગયું છે. ખાલી હવે છેલ્લા છે ને વાસણ જ બાકી રહ્યા, નહીં તો બીજું બધું કામ પતી ગયું છે મારે. અને બસ જો આજે તો મસ્ત તડકો કાઢ્યો છે. અહીંયા વરસાદની તો કોઈ આશા જ નથી, કારણ કે તડકો જેટલું બધું કાઢે છે. ઘડીકમાં વાદળા થાય, ઘડીકમાં તડકો કાઢે છે. એના લીધે છે ને બહુ બાફ મારે છે. તો બસ હવે બધું ઘરનું કામ પતી ગયું. હવે મૂકવા જાઉં મૈત્રીને, અને મૈત્રીને મૂકીને અને પછી આગળનો બ્લોગ ચાલુ કરું. મૈત્રીને મૂકવા ઉતરી ગઈ છું નીચે. મેં તો માથું પણ નીવડાવ્યું, એમને માઈશું. દોડતી ના, લગભગ રિક્ષા હવે આવશે એટલે દોડતી ના એકદમ. ચાલ જઈએ. ઊભી આવવા દે. આવી છે જો તો પહેલાં દૂરથી આવી હોય તો જ જજે આગળ, નહીં તો ના જતી. નહીં આવી, ઊભી રહે. હા, રિક્ષામાં જાય છે. એ ગઈ રિક્ષામાં, દેખાય. એ જાય. હે, એની સ્કૂલ છે ને. તારે નહીં જવું સ્કૂલમાં? મૈત્રીને હું મૂકીને આવી છું અને હવે ઘરે જઉં છું. ઘરે જઈને કામ પતાવી જાઉં. મારું માથું પણ આજે તો એમને એમ છે. એ બંને તૈયાર હતા, મારું માથું પણ મેં નહોતું ઉડાવ્યું અને મૈત્રીને મૂકવા નીકળી ગઈ હતી હું. બંને જમવા બેસી ગયા છીએ. આજે તો જે ગેસ પાઇપલાઇન હતી એ કાઢવા આવ્યા હતા. કંઈક ઇસ્યુ થયો હશે, ખબર નથી આપણને તો, કારણ કે હું તો અહીંયા રેન્ટ ઉપર રહું છું. પણ અહીંયાથી બધાની ગેસ પાઇપલાઇન, અદાની ગેસ પાઇપલાઇન હતી, બધા નીકાળી ગયા છે. તો પાઇપલાઇન અત્યારે નીકાળવા આવ્યા હતા, તો બધું પાછું ઘરમાં ધૂળ જેવું થઈ ગયું હતું. કારણ કે પાઇપલાઇન કાઢી એટલે બધું તોડફોડ કરી હતી. થોડી તોડફોડ મીન્સ કે પાઇપ કાઢી હતી, એટલે માટી બાટી બધું જ વેરાયું હતું નીચે. તો બધું સાફ સફાઈ કરી, કચરા પોતું ફરીથી માર્યું. અને અત્યારે હવે હું ને જીનું 2 જણ જમવા બેઠા છીએ. આજે તો કઢી બનાવી છે. કાલે કઢી બનાવી હતી પણ નથી બનાવી, પછી તો અત્યારે કઢી બનાવી છે. તો કઢી અને પછી આજે વેફર તળીને મૈત્રીને ડબ્બામાં ફરી આવી છે, તો થોડી વેફર પડી હતી એ વેફર છે. અને જીનુબેનને છે ને હવે ભૂખ લાગી છે. એને જીનુબેન કામ પતી ગયું છે. રસોડું પણ ચોખ્ખું થઈ ગયું છે. વાસણ બધું ઘસાઈ ગયું છે ને. અહીંયા એક પાઇપ હતી, એ પાઇપ આજે કાઢી ગયા છે. અને જો અત્યારે પવન કેટલો સરસ ચાલુ છે. પવન મસ્ત આવે. જો ઘડીકમાં વાદળા કરે, ઘડીકમાં શું કહેવાય તાપ કાઢે. અને જીનુબેન અહીંયા જમીન ઊંઘ્યા છે હવે. અને એનું પપ્પાનું મેં અહીંયા જમવાનું કાઢીને મૂક્યું છે, હમણાં આવશે, એ પણ જમી લેશે. અને બધું પરવારી ગયા છે હવે. ઝીણો વરસાદ ચાલુ થયો હતો હમણાં. થોડો વરસાદ હતો, બતાવું. ઝીણો વરસાદ પડ્યો, ખાલી રોડ પલળ્યો છે. કંઈ વરસાદ નહીં પડ્યો, ખાલી રોડ પલળ્યો એટલો વરસાદ ઝીણો પડ્યો છે. બીજું કંઈ નથી. જો જીનુબેન આવી ગયા. જીનુબેન હવે રમશે. ઊંઘમાંથી ઉઠીને ડાયરેક્ટ આવી છે. ઊંઘમાં ઉઠીને ફટાફટ ભાગી જ છે બેન. એ જીનું પાણી પડે બેટા ઉપરથી, જો ઉપરથી પાણી પડે છે. આજે 2 દિવસના બ્લોગ જોડે નાખ્યા છે. જે આગળના તમે બ્લોગ જોયા બધા, એ મારે શુક્રવારના છે બધા બ્લોગ. શુક્રવારે જે મેં બ્લોગ ઉતાર્યા હતા એ છે. અને આ સાંજે અત્યારે 7 વાગ્યા છે. 7 વાગ્યાના પછીના સાંજેના શનિવારના બ્લોગ છે. કારણ કે કાલે સાંજે થોડી તબિયત નથી સારી, એટલે પછી મેં બ્લોગ નહોતો ઉતાર્યો. અને આજે થોડું લેટ થઈ ગયું, તો આજે પણ નહોતો ઉતાર્યો. તો પછી આજે સાંજે હમણાંથી હું સ્ટાર્ટ કરું છું શનિવારનો બ્લોગ. તો અત્યારે 7 વાગી ગયા છે. બસ જમવાનું બનાવી દઈશ,
કારણ કે હું રાત્રે 8 વાગે લાઈવ આવું છું એટલે મારે વહેલું જમવાનું બનાવી દેવું પડે છે. 2 દિવસથી થોડું ગળું પણ ખરાબ છે, એના લીધે છે ને બોલાતું પણ નથી. પણ હું 8 વાગે લાઈવ આવું છું એટલે અત્યારે 7 વાગી ગયા છે એક્ઝેક્ટ, એટલે હું રાંધવાનું કરી દઈશ, જમવાનું બનાવી દઈશ ફટાફટ અને પછી 8 વાગે લાઈવ આવીશ. તો મૈત્રીને જીણું જુઓ બંને છે ને સામે રમવા ગઈ છે, એ બંને સામે ગઈ છે. તો હું ફટાફટ એ લોકો નથી ત્યાં સુધી જમવાનું બનાવી દઉં, પછી આવશે તો જમવાનું બનાવવા નહીં દે એટલે હવે રાંધી દઉં. જો આજે રોટલો છે ને પહેલી વાર હાથેથી થેપીને નાખ્યો છે, તો કેવો છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મેં કોઈ દાળ થેપીને આવી રીતે બનાવ્યા નથી રોટલા. હું હંમેશા છે ને પેલા ટીપણિયા ઉપર થેપી અને પછી બનાવું. આજે પહેલી વાર હાથથી બનાવ્યો છે, બતાવું કે હું કેવી રીતે બનાવું છું. જો અત્યારે હું બનાવું છું, મને બનાવતા આવડતું નથી પણ ટ્રાય મારું છું. જોઉં છું હવે કેવો બને. પહેલાં તો સારો બની ગયો, તો હવે તમારા લોકોની સામે કેવો બને છે જોઉં છું. બતાવું જો આવો બન્યો હાથેથી થેપ્યો, એટલે કેવો બન્યો છે, પહેલી વાર બનાવ્યો છે, કેવો બન્યો છે કોમેન્ટ કરીને કહેજો. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. આજે તો 2 દિવસના 2 ભેગા બ્લોગ નાખ્યા હતા. તો તમને બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. તો સપોર્ટ કરતા રહેજો અને જે પણ અમારા ચેનલમાં નવા જોડાતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો. મૈત્રી ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. તો કાલે મળીશું ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.